હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર 3.9 એક્ઝામ્પલ કર્યો હતો, બરાબર. આજે આપણે ચેપ્ટર નંબર 3 એનો એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનો દાખલો 10મો કરીએ છીએ. કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. ઉધ્વ દિશામાં ફેંકે છે એટલે ઉપરની તરફ ફેંકે છે, બરાબર, દડાને. અને એની પ્રારંભિક ઝડપ તમને આપેલી છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ. પહેલો પ્રશ્ન એવો કીધો છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે. હવે આમ જ્યારે દડાને તમે ઉપરની તરફ ફેંકો ત્યારે એની પ્રવેગની દિશા કઈ હશે? તો યાદ રાખો, જ્યારે કોઈ વસ્તુને આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ તો નીચે ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વ પ્રવેગ તો હોય જ, અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ બાજુ હોય? નીચેની તરફ હોય. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે, તમારે પ્રશ્ન લખવાના છે અને એના પછી જ આન્સર લખવાના છે. તો એવું લખી શકાય કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની દિશા હંમેશા અધો દિશામાં હશે. અધો એટલે નીચેની દિશામાં. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો, બરાબર, એ પ્રશ્નનો. તો પ્રવેગની દિશા પણ કઈ તરફ હશે? નીચેની તરફ હશે, જે ગુરુત્વ પ્રવેગ કહી શકાય, બરાબર. સેમ એવી રીતે બીજો પ્રશ્ન છે, બી નંબરનો પ્રશ્ન વાંચું છું. તેની ગતિના મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા મળે? મહત્તમ ઊંચાઈએ જોજો ખાસ, મહત્તમ ઊંચાઈએ. અહીંયા હું એક થોડી આકૃતિ દોરું છું જેનાથી તમને વધારે ખ્યાલ આવે. માની લો કે આ જમીનની સપાટી છે, બરાબર, અને આપણે કોઈ આ જગ્યાએથી દડાને ઉપર ફેંકીએ છીએ એટલે અહીંયા મહત્તમ ઊંચાઈએ દડો પહોંચશે. જ્યારે મહત્તમ ઊંચાઈએ દડો પહોંચે એટલે દડો ત્યાં થોડી વાર માટે સ્થિર થયો હોય. દડો ત્યાં થોડી વાર માટે ફેંક્યો એટલે થોડી વાર તો ઉપર સ્થિર થયો જ હોય, એટલે એનો વેગ શૂન્ય થાય. પરંતુ પ્રવેગ કેટલો થાય? તો પ્રવેગ તો એનો ગુરુત્વ પ્રવેગ જેટલો જ થાય. એટલે આન્સર આવશે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય. વેગ કેવો? શૂન્ય. પરંતુ પ્રવેગ એ તેના ગુરુત્વ પ્રવેગ જી જેટલો મળે. હવે આને ગુરુત્વ પ્રવેગ નીચે તો જી તો લાગતો જ હોય, અને જીની કિંમત બી આપણી પાસે ફિક્સ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ તો નીચેની તરફ હંમેશા લાગતો જ. એટલે પ્રવેગ યાદ રાખજો, હંમેશા એનો ગુરુત્વ પ્રવેગ જેટલો જ મળી શકે આપને, બરાબર. ચલો, સી નંબરનો પ્રશ્ન વાંચું છું. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ, અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. શિરોલંબ નીચે તરફની દિશા છે, આકૃતિ દોરું છું અહીંયા. આ દડો, આ શિરોલંબ નીચે તરફની દિશા, એને તમને પહેલે જ કહી દીધું છે, એને ધન એક્સની દિશા તરીકે લેવાનું છે, બરાબર. આ દડો છે અને ધન એક્સની દિશા તરીકે લેવાનું છે. અને એવું કીધું છે કે એક્સ બરાબર 0 મીટર ને ટી બરાબર 0 સેકન્ડ. મહત્તમ ઊંચાઈએ શું હશે? તો સમય પણ 0 અને એનું સ્થાન પણ 0 મીટર લેવાનું છે. અહીંયા મહત્તમ ઊંચાઈએ સૌથી હાઈએસ્ટ પોઈન્ટ ઉપર, બરાબર. તો ત્યારે તમારે શું શું શોધવાનું છે? તો પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ. તો પહેલાં આપણે વાત કરીએ ઉધ્વ દિશામાં. એના માટે 3 વસ્તુ શોધવાની છે, બરાબર. એક શોધવાનું છે તમારે સ્થાન,
વેગ અને પ્રવેગ, બરાબર. આ ત્રણે ત્રણ કેવા હશે? ધન હશે કે ઋણ હશે? બરાબર. હવે ઓબ્વિયસ છે કે આ દડાની નીચેની તરફની દિશા આપણે ધન એક્સ લીધી છે, તો ઉધ્વ દિશા એટલે ઉપરની દિશા, તો એ દરમિયાન સ્થાન કેવું હશે? એનાથી વિરુદ્ધ, એટલે ઋણ હશે. હવે સ્થાન જો ઋણ હોય તો એનો વેગ પણ શું થાય? ઋણ, બરાબર. પરંતુ પ્રવેગ, એના માટેનું એક સૂત્ર છે, યાદ રાખજો. એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આપણે ચેપ્ટર નંબર 14માં પણ આ સૂત્ર ભણીશું, બરાબર. કે એ અને એક્સ, એક્સ એટલે સ્થાન. હવે સ્થાન કેવું છે? ઋણ. તો અહીંયા હું ઋણ મૂકું તો ઋણ અને આ ઋણ અને ઋણ શું થઈ જાય? ધન થઈ જાય, બરાબર. એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, એમાં ઓમેગા સ્ક્વેર છે, બરાબર. એ કોણીય વેગ કહેવાય. એને આપણે ચેપ્ટર 7માં થોડું એક્સ્ટ્રા ભણીશું, પણ અત્યારે આપણે ફક્ત એક્સ ઉપર ધ્યાન રાખો. તો એક્સ જે છે એ માઇનસ હોય અને આ માઇનસ, તો માઇનસ માઇનસ શું થાય? આપણે પ્લસ થાય. એટલે પ્રવેગ કેવો આવશે? આમાં ધન આવશે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો, એવી જ રીતે અધો દિશામાં, હવે જે તરફ દડો આવે છે એ દિશામાં જ ત્રણ વસ્તુ: સ્થાન, વેગ અને પ્રવેગ. બોલો, અધો દિશામાં નીચેની તરફ આવે છે તો સ્થાન તો કેવું આવશે? ધન જ આવશે. હવે સ્થાન ધન આવે તો પ્રવેગ પણ કેવો આવશે? ધન આવશે, બરાબર. બીજી વસ્તુ આપી છે તમને, સોરી, વેગ ધન આવશે તો પ્રવેગ પણ કેવો આવશે? ધન. કેમ ધન આવશે? એનું હું તમને કારણ કહું કે અહીંયા જે નીચેની તરફ લાગતો હોય એ ગુરુત્વ પ્રવેગ હોય. ખ્યાલ આવે છે? નીચેની તરફ હંમેશા લાગે છે ગુરુત્વ પ્રવેગ, અને એની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ ધન હોય એટલે આ દરમિયાન તમારો પ્રવેગ પણ કેવો આવશે? ધન આવશે. બીજું, આ દડો જો બીજી રીતે વિચારીએ તો દડો નીચેની તરફ આવે છે એવું કીધું છે. હવે નીચેની તરફ આવે છે એટલે વેગનો સમયના સાપેક્ષે ફેરફાર થતો જાય, બરાબર. એટલે દડો પ્રવેગિત ગતિ ધીમે ધીમે કરતો જાય, જેથી કહી શકાય કે એનો પ્રવેગ પણ કેવો છે? ધન છે, બરાબર. એટલે ત્રણ નિશાનીઓ આપવાની હતી સી નંબરમાં, બરાબર. ચલો, હવે જોઈએ આપણે લાસ્ટ ડી નંબર તમને જે આપેલો છે. ડી નંબરની અંદર થોડી ગણતરી કરવાની છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, એટલે મહત્તમ તમારે ઊંચાઈ શોધવાની છે એમાં, કે સૌથી વધારે કેટલો ઊંચો જશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, બરાબર. હવે આમ તમે ફેંકો એટલે ઉપર જઈને પાછો નીચે આવે, બરાબર. તો ખેલાડીના હાથમાં પાછો ક્યારે આવશે? એમાં જી તમારે લેવાનો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને વાયુનો અવરોધ તમારે અવગણવાનો છે, બરાબર. હવાનો અવરોધ આપણે અવગણવાનો છે. તો આપણે ધારી લઈએ, ધારો કે દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ h છે, બરાબર. અચળ પ્રવેગી ગતિના ત્રણ આપણી પાસે સમીકરણ હતા, બરાબર. હવે તમને ખબર છે, આમ દડાને આપણે ઉપરની તરફ ફેંકીએ તો હમણાં જ વાત કરીએ પ્રમાણે અહીંયા વેગ તો કેવો થઈ ગયો હોય? શૂન્ય. તો મહત્તમ ઊંચાઈએ વેગ હંમેશા કેવો હોય? અંતિમ વેગ શૂન્ય હોય. અંતિમ વેગ શૂન્ય. પ્રારંભિક વેગ તમને રકમમાં પહેલાં જ આપેલો છે, એ કેટલો છે? 29.4 મીટર પર સેકન્ડ. અને જીની કિંમત પણ તમને આપેલી છે, કેટલી છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સૂત્ર કયું આવશે? v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2a, બરાબર. એક્સ હતું, એક્સની જગ્યાએ આપણે અહીંયા શું લીધું છે? મહત્તમ ઊંચાઈ h લીધી છે. એમાં વીની કિંમત તો શૂન્ય છે, એટલે માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, હવે અહીંયા એની કિંમત તમને જે આપેલી છે, બરાબર, એ કેટલી છે? તો 9.8 તમને આપેલી છે, 9.8 અને ગુણ્યા h. ખ્યાલ આવે છે? હવે જે અહીંયા 9.8 આપેલા છે એને હું અહીંયા ઋણ લઉં છું, બરાબર. અહીંયા આપણે બધાની કિંમત મૂકી છે એટલે v0ની કિંમત પણ મૂકી દઈએ. આ કેટલી થાય આપણી જોડે? 0.4 એનો હોલ સ્ક્વેર. હવે આ ઋણ વેલ્યુ એટલા માટે લઉં છું, બરાબર. આ તો માઇનસ છે, આ ઋણ એટલા માટે આપણે લઈએ છીએ
કારણ કે ગુરુત્વ પ્રવેગ તો ક્યાં હોય? નીચેની તરફ, અને દડાને આપણે અત્યારે ફેંકીએ છીએ ક્યાં? ઉપરની તરફ. દડાને ફેંકીએ છીએ ઉપરની તરફ, એટલે આનાથી વિરુદ્ધ દિશા થઈ. વિરુદ્ધ દિશા એટલે માઇનસ. ચલો, આ માઇનસ ને માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો 29.4 એનો હોલ સ્ક્વેર 2 ગુણ્યા 9.8 અને ગુણ્યા h. આને નીચે જવા દો. તો 29.4 એનો હોલ સ્ક્વેર 2 ગુણ્યા 9.8. કેલ્ક્યુલેટરમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એ પણ સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. જ્યારે નીચે આવી બે કિંમતો આવે ત્યારે તમારે શું કરવાનું? પહેલાં તો 29.4 ગુણ્યા 29.4, કારણ કે એનો વર્ગ છે. હવે ભાગ્યા 2 કરવાનું. અહીંયા તમને બતાવું છું શું કરવાનું. ભાગ્યા 2 કરવાનું. પાછું ભાગ્યા કરી અને 9.8. બરાબર? તો યાદ રાખો, જ્યારે પણ અહીંયા ગુણાકાર હોય અને ઘણી બધી સંખ્યાઓ આપેલી હોય તો આના ભાગ્યા આ ભાગ્યા આ ભાગ્યા આ, એવી રીતે ભાગાકારમાં લેતું જવાનું. એટલે નીચેની તરફ એ ગુણાકાર થતો જશે ઓટોમેટિકલી. જવાબ આવે છે 44.1. આટલા મીટરની ઊંચાઈએ, મહત્તમ ઊંચાઈ દડાએ આટલી પ્રાપ્ત કરી હશે. બરાબર? આમાં 2 પ્રશ્નો પૂછ્યા છે. બીજું કીધું છે કેટલા સમય પછી દડો નીચે આવશે. બરાબર? તો ધારો કે t સમયે દડો નીચે આવશે, તો સમય માટેનું સૂત્ર આપણી પાસે v બરાબર v0 પ્લસ at ના સ્વરૂપમાં હતું. ખ્યાલ આવે છે? હવે આપને ખબર છે અંતિમ વેગ તો કેવો હોય? 0. બરાબર? અહીંયા તમને પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? તો કે ભાઈ 29.4. બરાબર? કેટલો આપેલો છે? 29.4. બરાબર? હવે અહીંયા તમને જે કિંમત આપેલી છે જીની કિંમત, બરાબર, એ ઉધ્વ દિશામાં તમે દડાને ફેંકો એટલે એ કિંમત કેવી થઈ જશે? ઋણ. એટલે અહીંયા આપણે કરી નાખીએ -9.8 ઇન્ટુ ટી, જેવી રીતે અહીંયા લીધું હતું. બરાબર? આ માઇનસવાળું પદ આ બાજુ આવે તો 9.8t ઇઝ ઇક્વલ ટુ 29.4. માટે t ઇઝ ઇક્વલ ટુ 29.4 અને ડિવાઈડ બાય 9.8. બરાબર? તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 29.4 અને ભાગ્યા 9.8, 3 જવાબ આવે છે. હવે તમે આને ખાલી ઊંચે ફેંકો છો તો 3 આવે છે. તો અહીંયા એવું લખી શકાય, ખેલાડીના હાથમાં દડો આવતા લાગતો સમય, તો t બરાબર t1 પ્લસ t2. 3 સેકન્ડ ઉપર જવાના અને પાછા 3 સેકન્ડ નીચે આવવાના થાય ને, એટલે ટોટલ કેટલા થાય? 6 સેકન્ડ થાય. 6 સેકન્ડ થાય એટલે દડો ક્યાં આવી જાય? ખેલાડીના હાથમાં આવી જાય. એટલે ડબલ કરી દેવાનો થાય. ચલો, એ જ રીતે આપણે 3.11 દાખલા નંબર આપણે 3.11, બરાબર, એની આપણે ડિસ્કસ કરીએ. ચલો, તો કોઈ એક દડાને નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. અને કણની એક પારિમાણિક ગતિમાં પેલું એ આપ્યું છે, કણ કોઈ એક પારિમાણિક ગતિમાં છે, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. ઝડપ શૂન્ય હોવા છતાં, એટલે ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. તો હા, આપણે અહીંયા જ જોયું, પહેલાંનો જવાબ આવશે સાચું છે. હવે ઝડપ શૂન્ય હોય એનો મતલબ દડો ક્યાં છે? અત્યારે મહત્તમ ઊંચાઈએ. જો અહીંયા ઝડપ કશી જતી નહીં, કારણ કે સૌથી ઉપરની ઊંચાઈએ હતો ત્યારે પ્રવેગ ક્યાં શૂન્ય છે? જો પ્રવેગ તો 9.8 મળ્યો, ગુરુત્વ પ્રવેગ હોય. બરાબર? તો અહીંયા લખી શકાય કે ઉધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ આ તો પદાર્થની ઝડપ શૂન્ય હોય
પરંતુ પ્રવેગ તો કેટલો મળે? એ બરાબર જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ પ્રવેગ અશૂન્ય થયો. એટલે આપેલ વિધાન કેવું છે? સાચું છે. બીજું, ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોય, કોઈ દિવસ શક્ય બને નહીં. ખોટું. ઝડપ શૂન્ય હોય તો વેગ અશૂન્ય એવું ક્યારે પણ શક્ય બને નહીં. કેમ? કારણ કે ઝડપ એ શું છે? તો ઝડપ એ વેગનું મૂલ્ય છે. ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. એટલે ઝડપ શું છે? વેગનું મૂલ્ય છે. એટલે ક્યારેય એવું વસ્તુ શક્ય બને નહીં. ચલો સી નંબરમાં, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય, તો સાચું. જોજો, ઝડપ કેવી કીધી છે? અચળ. હવે પ્રવેગનું સૂત્ર યાદ કરો. એ બરાબર મેં તમને યાદ રખાયું હતું dv/dt. વેગનું સમયના સાપેક્ષે વિકલન. તો હું d/dt કરું અને અહીંયા અચળ લખું તો અચળનું વિકલન કેવું થાય? શૂન્ય થાય. યાદ કરો સૂત્રમાં. એટલે ઝડપ જો શૂન્ય અચળ હોય તો પ્રવેગ હંમેશા કેવો હોય? શૂન્ય જ હોય. બરાબર. હવે ડી નંબરમાં, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તો ખોટી વાત છે. વિધાન આવશે ખોટું. કેમ? કારણ કે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે છે તે દિશાને ધન લઈએ તો ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ ઘટતી જાય. બરાબર. તો ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં છે, જે અધો દિશામાં લાગે છે તે દિશાને ધન લઈએ તો પ્રક્ષિપ્ત ગતિ માટે ઝડપ ઘટતી જાય છે. પ્રક્ષિપ્ત ગતિ આપણે ભણીશું ચેપ્ટર નંબર 4માં. અને આપણે તમે જાણો છો ગુરુત્વ પ્રવેગ એ આપણે અધો દિશામાં લઈએ છીએ, પરંતુ જ્યારે પદાર્થને કોઈ તમે ફેંકો એટલે એ પદાર્થ કેવી રીતે જાય? જો આ રીતે ઊંચો છે અને ફરીથી આ રીતે જાય. એટલે આવી જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. અને પ્રક્ષિપ્ત ગતિ માટે હંમેશા ઝડપ શું થાય? ઘટતી જાય. તો એવું ના કહી શકાય કે દરેક વખતે આપણે થોડું ફોકસ કરાવીએ. ફરી એકવાર તમને વિધાન જે આપેલું છે એની હું ચર્ચા કરું છું કે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી જ હોય. પ્રવેગનું ધન મૂલ્ય હોય એટલે ગતિ વધતી જ હોય એવું શક્ય ના બને. પ્રક્ષિપ્ત ગતિ માટે ખોટું બને. કારણ કે પ્રક્ષિપ્ત ગતિ કેવી રીતે થાય? તો કોઈ પદાર્થને તમે ફેંકો એટલે ધીરે ધીરે આમ ઉપર જાય, ફરી એ પદાર્થ પાછો નીચે આવે. બરાબર. એટલે ઉપર જાય, ધીમે 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 ઉપર જાય, એટલે અહીંયા આવે ત્યાં સુધીમાં તો કેવું થઈ ગયું હોય? એની ઝડપ મહત્તમ એ હાઈટ એને લઈ લીધી હોય. બરાબર. મહત્તમ હાઈટ ઉપર એ પદાર્થ આવી ગયો હોય અને ફરીથી એ પદાર્થ નીચેની તરફ આવવાનું. તો દરેક કેસમાં આવું શક્ય બને નહીં. પ્રક્ષિપ્ત ગતિના કેસમાં એ ખોટું બને છે. એટલે વિધાન કેવું આવશે? ખોટું આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને બીજી એક આપણે ચર્ચા કરી લઈએ, કે 3.12 જે તમને એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, એ એક્ઝામ્પલ હવે તમે ટ્રાય જાતે કરવાની છે. હોમવર્કમાં તમને હું આપું છું. બરાબર. આ એક્ઝામ્પલ તમે જોશો એટલે તમને આવડી જાય એવું એક્ઝામ્પલ છે. થોડું લેન્ધી છે, મોટું છે, પરંતુ આવડી જાય એવું એક્ઝામ્પલ છે. એટલે 3.12 છે એ તમારે જાતે કરવાનું રહેશે. બરાબર. બાકી 3.13 પછીના જે પણ એક્ઝામ્પલ છે એ બધા આપણે તમને કરાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.